જય શ્રી રામ મિત્રો, કુંભ રાશિના મારા જાતકો માટે આજે હું એક એવી ખાસ માહિતી લઈને આવ્યો છું જે તમારા જીવનની દિશા બદલી શકે છે। તમને કદાચ ખબર હશે કે જૂન 2027માં તમારી સાડાસાતી પૂરી થવાની છે, પરંતુ આજે હું તમને એક એવી નજીકની તારીખ જણાવવાનો છું જેના પછી તરત જ સાડાસાતીની તમામ નકારાત્મક અસરો તમારા જીવનમાંથી લગભગ ખતમ થઈ જશે। અત્યાર સુધી કુંભ રાશિના લોકોએ ઘણું સહન કર્યું છે, ખાસ કરીને પોતાના ગણાતા લોકોએ દગો આપ્યો છે અને જેમના માટે તમે ખરાબ સમયમાં બધું જ કર્યું હતું તેમણે જ તમારો સાથ છોડી દીધો। અત્યારે કદાચ એવી સ્થિતિ હશે કે ઘરમાં બિનજરૂરી ખર્ચા વધી ગયા છે, હોસ્પિટલના બિલો આવી રહ્યા છે અને દેવાના કારણે પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। પણ હવે તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। કુંભ રાશિવાળાના જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ રહે છે અને નોકરી કે વેપારમાં વારંવાર બદલાવ જોવા મળે છે। સામાન્ય રીતે 36, 40 કે 44 ઉંમર પછી જ તમારો સાચો ભાગ્યોદય થાય છે, કારણ કે શનિદેવ ભલે મોડું ફળ આપે છે પણ એ ફળ કાયમી અને શાનદાર હોય છે। હવે ધ્યાનથી સાંભળજો, 27 જુલાઈ 2026થી તમારા રાશિ સ્વામી શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે અને તે 11 ડિસેમ્બર 2026 સુધી લાંબા સમય માટે એ જ સ્થિતિમાં રહેશે। જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તે જ્યેષ્ઠા બળના કારણે સામાન્ય કરતાં 3 ગણો વધુ બળવાન બની જાય છે। અત્યારે ગોચરમાં ગુરુ પણ ઉચ્ચ રાશિમાં 6ઠા ભાવમાં બેસીને શનિ પર દ્રષ્ટિ કરી રહ્યા છે। આ અદ્ભુત સંયોગનો સીધો અર્થ એ છે કે 27 જુલાઈથી તમારો દેવાનો બોજ સાવ હળવો થવા લાગશે। જે લોકોએ તમને છેતર્યા છે તેમને જવાબ મળશે અને તમારો સૌથી સોનેરી સમય શરૂ થશે। આગામી 11 મહિના એટલે કે 3 જૂન 2027 સુધીનો સમય તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની રહેશે, જેમાં તમે ધારો તે આર્થિક લક્ષ્યો પાર પાડી શકશો અને એટલા સદ્ધર બનશો કે ફરી સંઘર્ષ નહીં કરવો પડે। જો કે આ સમયનો પૂરેપૂરો લાભ લેવા માટે તમારે કુંડળીમાં અષ્ટક વર્ગ અને નવતારા ચક્ર ચોક્કસ ચેક કરાવવું જોઈએ। જો મીન રાશિમાં અષ્ટક વર્ગના બિંદુ 4 કે તેથી વધુ હશે તો આ સમય તમારા માટે વરદાન સાબિત થશે, પણ જો પોઈન્ટ ઓછા હોય કે નવતારા ચક્રમાં અશુભ તારા આવતા હોય તો સમયસર યોગ્ય ઉપાય કરવા ખૂબ જરૂરી છે, જેથી આ 30 વર્ષે આવતી મહામૂલી તક હાથમાંથી સરકી ન જાય। મને આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે, તો વિડીયોને લાઈક અને શેર કરજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ આવતા વિડીયોમાં। ધન્યવાદ।